નમસ્કાર ચક્રવાત ન્યૂઝ. આ મેં આખો વિડીયો જોયો 15 મિનિટનો ટાઈમ કાઢીને. આમાં વિડીયો જોઈને હાલ અત્યારે વિદેશની સિચ્યુએશન તમને કહું અને આપણા ભારત દેશની સિચ્યુએશન તમને કહું તો આપણામાં એવું છે કે PMJY કાર્ડ કાઢવું પડે પછી જ આ બધી પ્રોસેસ થાય. હાલ અત્યારે હું મારા જ અંદરની અંગતની મારા જ ફેમિલીની લંડનની કથા કહું તમને. 2 દિવસ પહેલા 4 દિવસ પહેલાનો જ દાખલો કે કોઈ બી બાળક અહીંયા જન્મે ને તો અહીંયા એકવાર તમે લંડનમાં પગ મૂકો, જે તે તમારા વિઝા હોય, એક નોર્મલ નોમિનલ ફીઝ આવે. જ્યાં સુધી તમે લંડનમાં રોકાવો છો ત્યાં સુધી તમારી આખી જ મેડિકલની કાંઈ બી ખર્ચો થાય, કોઈ બી વસ્તુનો એક્સપેન્સ થાય, દવાથી લઈને સર્જરીથી લઈને કોઈ બી વસ્તુ, એ બધું જ તમને અહીંયાની હોસ્પિટલ, અહીંયાની ગવર્મેન્ટ તમને ફ્રીમાં કરી આપે છે. તો હાલમાં જ અત્યારે મારા જ બેબી બોયનો જન્મ થયો 16 તારીખે. તો આશરે નહીં તો 5 દિવસ હું હોસ્પિટલમાં રોકાયો હતો. અને હોસ્પિટલ એટલે ઇન્ડિયામાં સારામાં સારી હોસ્પિટલ પકડો એવી અહીંયા મોટી મોટી હોસ્પિટલો છે. તો ક્યાંય ને ક્યાંય અમારી પાસેથી 1-2 રૂપિયા લેવામાં આવ્યો નથી. અમને એવું નથી કીધું કે તમે અહીંયાનું કોઈ એવું કાર્ડ છે તો તમારે એવું કાર્ડ કાઢવું પડશે તો જ તમારી સર્જરી કે તો જ તમારી ડિલિવરી કે તો જ તમારા ઓપરેશનો થશે. હાલ ભારત દેશની સિચ્યુએશન એવી છે કે આધાર કાર્ડ હોવા છતાં સરકારે આધાર કાર્ડ આપ્યા, રાશન કાર્ડ આપ્યા, વોટિંગ કાર્ડ આપ્યા વોટ માટે, આ બધું હોવા છતાં તમારે PMJYના કાર્ડ કાઢવાના ફરજિયાત, અને એ કાર્ડમાંથી આ બધી બેલેન્સ કપાય, આ ઓલા ક્રેડિટ કાર્ડ જેવું કામ છે. તો આ વસ્તુ ક્યાંય ને ક્યાંય ખોટી છે. અને આ એક માણસ ઉપર અમને ક્યાંય ને ક્યાંય ઉમ્મીદ છે અને વિસાવદરથી શરૂઆત થઈ છે. એટલે ક્યાંય ને ક્યાંય હવે 2027માં લાગે છે કે હવે આની જેમ ગોપાલભાઈની જેમ અગર જો ભણેલા ઉતરશે પોલિટિક્સમાં તો ભારત દેશનું ભવિષ્ય 100% ઉજ્જવળ થશે. બાકી આવનારા 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ આમને અગર ચાલ્યું તો હાલના જે યુવાનો છે, જે નવી જનરેશન છે, એ ભારત દેશમાં રહેવું એના માટે મુશ્કેલ થઈ જશે, ખાલી ને ખાલી આ કરપ્શનના લીધે. અને કરપ્શન એ બી એવા લોકો કરે છે જેને નોટું ગણતા નથી આવડતી, જેને કોઈ વાસ્ટ નોલેજ નથી ડીપમાં. આ જે નોલેજ આ માણસ ધરાવે છે, જે નોલેજ આ માણસ પાસે છે, કોઈ બી વસ્તુમાં, કોઈ બી સેક્ટરને લઈને પકડી લો તમે, પોલિટિક્સમાં ગવર્મેન્ટ સેક્ટર પકડો કે પબ્લિક સેક્ટર પકડો કે પ્રાઇવેટ સેક્ટર પકડો, આ બધી જ વસ્તુનો જાણકાર આ માણસ છે ગોપાલ ઇટાલિયા. અને ક્યાંય ને ક્યાંય એવું દેખાય છે કે અગર આ માણસ ટકી ગયો તો વિસાવદર તો બહુ નાનું છે, વિસાવદરનું તો ભલું 100% થશે જ, પણ આવી જ જરૂર આખા ભારત દેશને છે. તો મને નથી ખબર કે તમે સપોર્ટ કોને કરો છો, BJPને કરો છો કે કોંગ્રેસને કરો છો કે આમ આદમી પાર્ટીને કરો છો, પણ હાલમાં સ્થિતિ જોઈને ભારત દેશને એવું લાગે છે કે આ ભાજપના હાથમાં કહીને કે આખું સંવિધાનથી લઈને આખી બધી પ્રોસેસથી લઈને બધી જ વસ્તુ આપણે સોંપી દીધી છે. આપણો જ વાક છે કે વોટ આપ્યા છે અને આપણે જ ભોગવવું પડે છે. તો આ વસ્તુ ક્યાંય ને ક્યાંય 100% તદ્દન ખોટી છે. આ વાત ખાલી મેં શેર કરી, ખાલી તમને ખાલી લંડનની નહીં પણ તમે વિદેશની લગભગ ભાગ્ય કોઈ બી કન્ટ્રી તમે પકડી લેશો તો ત્યાં એજ્યુકેશન અને હેલ્થ, મેડિકલ, આ બંને વસ્તુ ફ્રી છે, ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે. આ તમને અહેસાસ ત્યારે થાય. મારા બેબી બોયનો જે જન્મ થયો, આશરે અગર હું ઇન્ડિયામાં કરાવું તો ઓછામાં ઓછો ખર્ચો 5 લાખ રૂપિયાનો થાય, ઓછામાં ઓછો. જે હિસાબે આ લોકોએ મને સર્વિસ આપી છે, જે હિસાબે મારું ધ્યાન રાખ્યું છે, તો આ વસ્તુ, અને મેં આ લોકોને ભર્યા 5 લાખ તો નથી જ, બહુ ઓછા ભર્યા છે, બહુ ઓછા. હવે કદાચ હું સેકન્ડ બેબી કરું, થર્ડ બેબી કરું તો આ મારું જ્યાં સુધી હું લંડન રોકાઉં છું, યુનાઇટેડ કિંગડમમાં, ઇંગ્લેન્ડમાં રોકાઉં છું, ત્યાં સુધી મારો બધો જ ખર્ચો મેડિકલનો, એજ્યુકેશનનો સરકાર આપે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.